મોરબીમાં ચેલેન્જની રાજનીતિ શરૂ કરનાર ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃત્યાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં એક પોસ્ટ મૂકી અને એ પોસ્ટ વાયરલ થતાં જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। તાજેતરમાં જ વિધાનસભા ખાતે જ્યારે કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાનો ભેટો થયો હતો અને એ ફોટો કાંતિ અમૃત્યાએ પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી અને આ પોસ્ટ કર્યા બાદ યુઝર્સ દ્વારા સખત કમેન્ટો કરવામાં આવી રહી છે। જે ચેલેન્જની રાજનીતિ કાંતિ અમૃત્યા દ્વારા શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે મોરે મોરાની સ્થિતિ જોવા મળી, જેમાં પહેલા કાંતિ અમૃત્યા દ્વારા ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ કરવામાં આવી હતી કે જો તાકાત હોય તો અહીંયા વિસાવદર વાળી કરીને બતાવો, જો ગોપાલ ઇટાલિયા આ બેઠક ઉપરથી જીતે છે તો હું ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપીશ અને પહેલાં તો ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દઈશ। ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ પણ આ ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો અને ત્યારબાદ ચેલેન્જની રાજનીતિની શરૂઆત થઈ। ગુજરાતમાં મોરે મોરાની શરૂઆત થઈ, જેમાં ભાજપના ધારાસભ્યો દ્વારા ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરવામાં આવ્યા હતો। તેની સામે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી ઉપર જે છે તે આકરા પ્રહારો કર્યા હતા। તે વચ્ચે રાજીનામું આપવા માટે કાંતિ અમૃત્યા 150 ગાડીઓ સાથે ગાંધીનગર વિધાનસભા પણ પહોંચ્યા હતા અને ત્યારબાદ તેમણે રાહ પણ જોઈ હતી કે ગોપાલ ઇટાલિયા જો આવશે તો હું આ બેઠક ઉપરથી રાજીનામું ધરી દઈશ, પરંતુ તે સમયે ગોપાલ ઇટાલિયા તો ઠીક, આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા પણ નહોતો ફરક્યો અને છેલ્લે કાંતિ અમૃત્યા જે છે તેમના વળતા પાણી થયા હતા। તેઓ મોરબી ખાતે જે છે તે રવાના થઈ ચૂક્યા હતા ગાંધીનગરથી અને ત્યારબાદ હવે વિધાનસભા ખાતે જ્યારે ગોપાલ ઇટાલિયા સીએમને પ્રશ્નોને લઈને જે ખેડૂતના પ્રશ્નો છે તેની રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તે સમય દરમિયાન કાંતિ અમૃત્યા અને ગોપાલ ઇટાલિયાનો ભેટો થયો હતો। તેની પોસ્ટ જે છે તે કાંતિ અમૃત્યાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરી હતી અને તે સમય દરમિયાન યુઝર્સે તેમનો ઉધડો પણ લીધો હતો કે અહીંયા માત્ર નેતાઓ રાજકીય રોટલો શેકવા માટે આવ્યા છે, જેમાં કાંતિ અમૃત્યાએ પોતાના પોસ્ટમાં લખ્યું છે કે આજરોજ મુખ્યમંત્રીશ્રીની ઓફિસથી બહાર નીકળતા સમયે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે મુલાકાત કરી સોશિયલ મીડિયા મારફતે મોરબીમાં ગઈકાલે આપણા કાર્યકર્તાઓ દ્વારા નાગરિક ઉપર કરેલ હુમલાની પણ નિંદા કરી છે। મારા 30 વર્ષના જાહેર જીવન દરમિયાન દરેક નાગરિકના પ્રશ્નને સહાનુભૂતિપૂર્વક સાંભળી છે, યોગ્ય તેમજ સકારાત્મક અભિગમ દ્વારા જવાબ આપવાનો પણ પ્રયત્ન કર્યો છે અને જનપ્રતિનિધિ સૌની ફરજમાં પણ આવે છે। આ મુલાકાત દરમિયાન આપણા કાર્યકર્તાઓ દ્વારા મોરબીને બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી રહી છે તેને બંધ કરવા વિનંતી કરી છે, તેમજ પ્રજા આવનાર દિવસોમાં પણ આમ આદમી પાર્ટીને જરૂરથી જવાબ આપશે એવી ખાતરી પણ આપી છે। આ રીતની પોસ્ટ જે છે તે કાંતિ અમૃત્યા દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટમાં કરવામાં આવી છે અને જો વાત ફોટોની કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃત્યા હસતા મોઢે જોવા મળી રહ્યા છે, જ્યારે એક સમય મોરે મોરાની સ્થિતિ આ બંને નેતાઓ વચ્ચે જોવા મળી હતી। જ્યારે આપણે એ ફોટોને જોઈએ છીએ તો આ બંને નેતાઓ હસતા ખીલતા જે છે તે એકબીજા સાથે વાત કરી રહ્યા હોય એવું ફોટોમાં લાગી રહ્યું છે। હવે જોવું રહ્યું કે એ બંને વચ્ચે ખરેખર કયા મુદ્દે વાતચીત થઈ છે કે કેમ, અને હવે આ મુદ્દે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઈટ 24 ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો।